બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. વિદેશી તાકાતો શા માટે ભારતની લોકશાહીમાં હસ્તક્ષેપ કરે છે? શા માટે અમેરિકા, કેનેડા અને યુરોપના દેશો ભારતની વિરુદ્ધ કેમ્પેઇન ચલાવી રહ્યા છે? આ દેશો એક તરફ દોસ્તીનો હાથ લંબાવે છે તો બીજી બાજુ ભારત અને પીએમ મોદીની ઇમેજ ખરાબ થાય એવી કોશિશ કરે છે. અમે તમને એના કારણો પણ જણાવીશું. છેલ્લા 10 વર્ષમાં સોશિયલ મીડિયા પર પીએમ મોદી ખૂબ જ લોકપ્રિય રહ્યા છે. તેઓ કોઈ પણ વિડીયો પોસ્ટ કરે તો એની મોટી સંખ્યામાં લાઇક્સ અને વ્યૂઝ મળે છે. જો કે આ લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને ઇન્ડી ગઠબંધનના બીજા નેતાઓના વિડીયોઝ પણ જાણે લાઇક્સ અને વ્યૂઝનો વરસાદ થવા લાગ્યો હતો. એટલે જ ક્યાંક સોશિયલ મીડિયાનો પણ મિસયુઝ થતો હોય એવો બીજેપી તરફથી આરોપ મૂકવામાં આવ્યો હતો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને એક્સ એટલે કે ટ્વિટર પર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં અમેરિકામાં સ્થિત અનેક મલ્ટીનેશનલ કંપનીઓનું રોકાણ છે. એવી પણ ચર્ચા છે કે આ મલ્ટીનેશનલ કંપનીઓના માલિકો નહોતા ઈચ્છતા કે પીએમ મોદી સતત ત્રીજી વખત પીએમ બને. હવે આ કંપનીઓને પીએમ નરેન્દ્ર મોદીથી શું પ્રોબ્લેમ છે? એનું સીધું સત્કારણ એ આપવામાં આવ્યું છે કે પીએમ મોદીની લીડરશિપમાં ભારત દુનિયાની 5મા નંબરની ઇકોનોમી બન્યું છે. હજી પણ આવા દેશોની માનસિકતા તો ભારતને ગુલામ બનાવી રાખવાની છે. એટલા માટે જ તેઓ ભારતની વિરુદ્ધ કેમ્પેઇન ચલાવી રહ્યા છે. તેઓ કોઈને કોઈ રીતે ભારત પર દબાણ લાવવાની કોશિશ કરે છે. જેમ કે કેનેડાએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતના એજન્ટ્સની સંડોવણી હોવાનો આરોપ મૂક્યો હતો. ભારત આ વાત નકારતું રહ્યું અને કેનેડા પાસેથી એના પુરાવા માંગતું રહ્યું. કેનેડાએ કોઈ પુરાવા ન આપ્યા. ગયા વર્ષે 18મી જૂને બ્રિટિશ કોલંબિયામાં નિજ્જરની હત્યા થઈ. જો કે છેક હવે લોકસભાની ચૂંટણી દરમિયાન જ આ કેસમાં 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. હજી પણ આ 4 વ્યક્તિઓ સામેનો આરોપ પુરવાર થયો નથી. અમેરિકાએ પણ એવો જ આરોપ મૂક્યો હતો. અમેરિકાની ધરતી પર ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંતસિંહ પન્નુની હત્યાની કથિત કાવતરું રચાયું હતું. આ કેસમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાનું નામ આવ્યું હતું. ઉપરાંત એક ભારતીય સરકારી અધિકારીનું નામ પણ આવ્યું હતું. જો કે લીગલ ડોક્યુમેન્ટ્સમાં આ અધિકારીઓના નામનો ઉલ્લેખ જ નથી. એના માટે CCI તરીકેનો ઉલ્લેખ કરાયો છે. વાત આટલેથી અટકતી નથી. લોકસભાની ચૂંટણીના બરાબર પહેલાં અમેરિકાથી એક વાંધાજનક રિપોર્ટ રજૂ કરાયો હતો. અમેરિકન કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમે એના રિપોર્ટમાં જણાવ્યું હતું કે બીજેપી સરકાર કોમી હિંસાને રોકવામાં નિષ્ફળ છે. આ રિપોર્ટમાં દાવો કરાયો હતો કે આ કોમી હિંસામાં માત્ર ને માત્ર મુસ્લિમ, ખ્રિસ્તીઓ અને શીખ તેમજ દલિત અને આદિવાસીઓને અસર થઈ છે. એટલે કે એક રીતે અમેરિકાએ આ તમામને ઉશ્કેરવાની કોશિશ કરી. લોકસભાની ચૂંટણીમાં જર્મની અને અમેરિકાએ એક રીતે અરવિંદ કેજરીવાલની તરફેણ કરી હતી. આ દેશોએ કોઈ જ કારણ કે આધાર વિના હસ્તક્ષેપ કર્યો હતો. દિલ્હીમાં દારૂનીતિના કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ. એ પછી તરત જ જર્મનીના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત લોકતાંત્રિક દેશ હોવાથી કેજરીવાલના કેસમાં નિષ્પક્ષતાથી સુનાવણી થશે એવી તેમને અપેક્ષા છે. આ બિનજરૂરી દખલનો ભારત સરકારે વિરોધ કર્યો હતો. જર્મની પછી અમેરિકા તરફથી પણ કેજરીવાલની બાબતમાં વણજોઈતી કોમેન્ટ કરવામાં આવી હતી. એટલે ભારતે જર્મનીની જેમ અમેરિકાના ડિપ્લોમેટને પણ સમન્સ મોકલાયા હતા. એ પછી પણ અમેરિકા અટક્યું નહોતું. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે ફરી કહ્યું હતું કે કેજરીવાલને યોગ્ય ન્યાય મળવો જોઈએ અને તેઓ આ કેસ પર નજર રાખશે. ભારતે આવા હસ્તક્ષેપનો જોરદાર વિરોધ કર્યો હતો. વિદેશો દ્વારા કરાતા હસ્તક્ષેપને રોકવા માટે 2 બાબતો ખૂબ જ જરૂરી છે. એક તો ભારતમાં મજબૂત લીડરશિપ, અને હવે નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બનવા જઈ રહ્યા છે ત્યારે એ જરૂરિયાત તો સંતોષાઈ ગઈ છે. હવે બીજી જરૂરિયાતની વાત, સોશિયલ મીડિયામાં ભારતે પણ ચીનની જેમ આત્મનિર્ભર બનવું પડશે, જેથી વિદેશી તાકાતો સોશિયલ મીડિયા દ્વારા ભારતના મતદાતાઓને પ્રભાવિત ન કરી શકે. અત્યાર સુધીમાં ભારતીય કંપનીઓને સ્વદેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ બનાવવામાં ધારી સફળતા મળી નથી. જો કે હવે દેશમાં લોકશાહીના રક્ષણ માટે ભારતે સોશિયલ મીડિયાના મામલે આત્મનિર્ભરતા માટે મિશન મોડમાં કામ કરવું જોઈએ. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.